મહાશિવરાત્રિની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે સનાતન હિન્દુ સમાજ દ્વારા મહાશિવરાત્રિના પર્વે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે। આજે ભુજ ખાતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રામાં મહાદેવની જીવન ચરિત્ર પર વિવિધ ઝાંખીઓ રજૂ કરવામાં આવી। અલગ અલગ ફ્લોટ્સમાં શિવ મહિમા રજૂ કરવામાં આવ્યો હતો। ઢોલ નગારા સાથે ભુજમાં શિવરાત્રિની શોભાયાત્રા નીકળી હતી, જે દરમિયાન મહાદેવના ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। મોટી સંખ્યામાં શિવભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા। સમગ્ર ભુજ શહેરના રાજમાર્ગો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા। શોભાયાત્રામાં ઢોલ, બેન્ડ પાર્ટી તેમજ ડીજેના સથવારે શિવભક્તો ઝૂમી ઉઠ્યા હતા। તો શોભાયાત્રામાં ભજન મંડળીઓ પણ આકર્ષણનું કેન્દ્ર ઊભું કર્યું હતું। ભુજના પારેશ્વર ચોકથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। શિવરાત્રિની શોભાયાત્રામાં સાંસદ વિનોદ ચાવડા તેમજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતની રાજકીય નેતાઓ પણ જોડાયા હતા। ભુજમાં ધામધૂમથી મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે। ભવ્ય શોભાયાત્રા લઈને શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આજે ભુજ નગરે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં સૌ લોકો જોડાઈ કરીને સમસ્ત હિન્દુ સનાતન ધર્મના દરેક સમાજના લોકો ઉત્સાહ અને આનંદ સાથે આ શોભાયાત્રાની અંદર જોડાઈ કરીને આ ઉત્સવને માણી રહ્યા છે। જે રીતે વર્ષો પછી આપણે જોયું કે પ્રયાગરાજની અંદર ભવ્ય મહાકુંભનું આયોજન થયું છે। કરોડો શ્રદ્ધાળુઓ ભક્તો ત્યાં સ્નાન કરી દર્શન કરીને પાવન બનીને આવ્યા છે। એ જ રીતે આજે ભવ્ય મહાશિવરાત્રિનો જ્યારે અવસર છે ત્યારે લોકોની અંદર પણ આજે ઉત્સાહ અને આનંદ છે। અને મને કહેતા આનંદ થાય કે ભુજની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં સૌ લોકો જોડાઈ કરીને આ શોભાયાત્રાની અંદર સૌએ ભાગ લીધો હતો। સતત 11 વર્ષથી સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન છે, જેમાં લાખોની સંખ્યામાં આપણા ભુજવાસીઓ જોડાય છે। અને આ વખતનું આ મહાશિવરાત્રિનું મહત્વ પણ અનેરું છે, કારણ કે મહાકુંભ છે, તો જે મહાકુંભમાં નાવા ન પહોંચ્યા હોય તે આ મહાશિવરાત્રિની શોભાયાત્રામાં જોડાઈને મહાકુંભનું ફળ પ્રાપ્ત કરી શકે એવું મારું માનવું છે। આપના માધ્યમ દ્વારા એ પણ કહીશ કે જ્યારે દેવાધિદેવ મહાદેવનું પર્વ હોય ત્યારે આપણે સર્વે રંગે ચંગે ઉજવી અને આ વખતનું પર્વ પણ આપણે ઉજવીએ। અને આ વખતે મહાપ્રસાદનું પણ આયોજન છે, જેના મુખ્ય દાતા વિનોદભાઈ અને સહયોગી દાતા નવીનભાઈ આવ્યા છે। તો સમસ્ત સનાતન હિન્દુ સમાજને